માળી રામ માળી હું વારઈથી આવું છું નીપાબેન ગોવિંદભાઈ મારે માનતા હતી વારઈ રાધનપુર બાજુ આવી છે હા જિલ્લો પાટણ તો મારે માનતા હતી કે મારો બાબો 12 ધોરણમાં સાયન્સમાં હતો પાસ થઈ જાય તો હું માતાજીને પ્રસાદ અર્પણ કરીશ તો મારો બાબો પાસ થઈ ગયો છે માં આ 12 સાયન્સમાં પાસ થઈ ગયો આ રહ્યો મારો દીકરો ચોપડો લીધો ને ચોપડો લીધો એનું નામ ધ્રુવ ઠક્કર હા ધ્રુવ ગોવિંદભાઈ ઠક્કર ફોર્ચ્યુન સ્કૂલ ઓફ સાયન્સ રાધનપુર 12મા સાયન્સમાં પાસ કરાય એટલે માનતામાં શું હતું માનતામાં પ્રસાદ છે દાળ ભાત અને બુંદી તમારું કામ થયું એટલે હા મારું કામ થયું એટલે માં હા માં મારી માનતા માં સ્વીકારજો તમે માં હા માં પ્રસાદ માં મારા ભાવિ ભક્તો માળીના ભાવિ ભક્તો માળીની વસ્તી વટે માર્ગ સર્વે પ્રસાદી લઈ પેટ ભરીને પ્રસાદી લઈ શકે છે માં ભલે આશીર્વાદ ભલે રામ માં રામ ભલે ભલે આશીર્વાદ રાખજો મારી માં કોમ કરું માતા ટોપા કરું માતા અને મારા ભક્તો માટે પ્રસાદ લઈ આવું દીકરા હા માં બહુ કામ કરે માં મારા ઘરે બેઠા ખાલી નામ લેવાથી માં કામ થાય છે માં ઘરે બેઠા ફોટાના દર્શન કરું છું માં તમારા અને મારા કામ થઈ જાય છે માં 10મામાં પણ મારા બાબાને મેં 70 થી 80% ધાર્યા હતા તો માળીએ એ ટાઈમે પણ મને 83% આપ્યા હતા અત્યારે 70 થી 80 વર્ષે ધાર્યા હતા તો અત્યારે પણ 71% મારા બાબાને આવ્યા છે આ વધારે આયા માં હા ઢબુડી માને માં આવે ને હવે સાથે રહેજો માં તમે રક્ષા કરજો રોમ 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 બોલો ઢબુડી માતા કી જય મારા મોમાઈના ખૂબ જાજા રે મારો કહેલો હોય મારો બોલેલો હોય અને એક કુળનો દીવો કદાચ મારા કીધે અને મારા વિશ્વાસ મારા ભરોસે કદાચ હું બોલી લઉં કે ફલાણો કુળનો દીવો ફલાણી તમારી માં કદાચ કરી સહી કુળના દીવાના નામથી દીવા ચાલુ કરો ભલે મંદિરના બનાવો તો પહેલા કોઈ નહીં પણ પાટલી પર દીવો ચાલુ કરી અને કદાચ પ્રાર્થના કરજો કદાચ રૂપાલી જોગણી હા એવી મોમાઈ માતા એવી ભટિયાણી માતા એવી ઢબુડી માતા ને મેલડી જો કદાચ ગાદીએ બેઠેલી હોય હા કદાચ મને જાહેર કર્યો હોય અને મારો ખુદનો જાહેર જાય મારો ખુદનો દીવો જાહેર કર્યો હોય તો મારી અસર ખુદની માતા હાચી હોય ને તો ફલાણા દિવસ આટલા દિવસનો ખારો બનાવ બને કદાચ ઘરમાં લક્ષ્મી ખૂટતી હોય તો એ લક્ષ્મી આવે અરે રે કોઈ ધંધો ના મળતો હોય કદાચ ધંધો મળી જાય કોને નોકરી ના હોય તો નોકરી મળી જાય અરે રે પૈસા ફસેલા હોય તો કદાચ પૈસા આવી જાય અને એક તમારી મનની ઈચ્છા પૂરી થાય તો ખુદનો દીવો કરી આપે પણ આજના માણસની આજનો લાલસુ માણસ શું ધરાય ખરા એક લઈ બે ની ચાર ની લાઈ પણ કુળના દીવાને એવો રાજી રાખજો જગતમાં મોટા મોટું અને હારામ હારું સુખ આલે ને તો કુળનો રાજા વંશ વધારનાર કુળની માં દીકરા 84 ખાતા હોય અને 84 ખાતાના હિસાબ રાખતી હોય અરે જબરી એવી ઉપજેવી માતા હોય અને જબરી માતા હોય ને કંથેરના ધારા જેવી માતા અને એ કદાચ કંથેના ધારા જેવી માતાને વશમાં કરે તો કુળનો દીવો કરી શકે દીકરા કુળની માતા તમારી માં કુળનો દીવો કદાચ એવી જબરી 84 ખાતાની માતા હોય કે વેઢીની માતા હોય દીકરા અને થાપાની માતા જે કહેતા હોય નામના અલગ અલગ નામથી ઓળખતા હોય અને ઈ માતાને દોડ જે ભાષા લોકો દોડથી હટતા હોય મેં તો કોઈ દી દોડ જોયો નથી પણ કોઈ અલગ અલગ પદ્ધતિ હોય ઈ પ્રાર્થના કરે કે માં અમારો કુળનો દીવો હોય અને કુળનો દીવો આવી થાપાની માતા હોય માં તો ઈ થાપાની માતાની રજા લેવાની હોય કે થાપાની માતા કદાચ ધોડીને કામ કરતી હોય તો કુળના દીવા સિવાય હેડે નહીં પ્રાર્થના કરી હોય કુળના દીવાને અને કુળનો દીવો ઈ હકથી અધિકારથી તમારી પ્રાર્થના સ્વીકાર કરી અને તમારું ભયલું હોય ને તો ભીડું કરે કદાચ દુશ્મને ધાડ પાડી હોય ને તો કુળનો દીવો જાય નહીં પણ કુળના દીવાની પહા બેહનારી હોય ને પેઢીની માતા અને થાપાની માતા છે ને કહેવાય કોઈ ઉગતાની મેળવી હોય કે ચંદ્રી સધી માતા હોય દીકરા આવી માં
ટોપા કરે તે ઈ કરે, પણ ટોપા ક્યારે કરે? ક્યારે ટોપા કરે કે એને ઈ માતાને એના વસન પાડે હોય, એના બીજે હેડે હોય અને એના માર્ગે માર્ગે આજ પગલા ભર્યા હોય અને એની વાતો રાખ્યો ની વાતો મોની હોય ને ઈ કુળનો દીવો રાજ. પણ બાપ દાદા લાયેલા દીવ હોય, રખડતા ભટકતા હોય ને એનો ન્યાય કરજો. અને કદાચ ઘરની માં હોય ને તો જહાડી પૂજા કરજો. પણ વાત એ કહીશ, આજ મશાની મેડી હોય કે અખત ઝોપડી હોય કે અગોરી બાબો હોય કે બાવન વીર હોય કે એવી 64 ઝોપડી હોય કે એવી લાલભાઈ ગુરભાઈ માતા હોય, પણ તમારા કુળના દીવા સિવાય એને પોણા પહોંચે નહીં. કોઈ દેવ તમારા ઘેડા કુળનો દીવો હોય અને કુળના દીવાને હાસવતા એવું તમે હાસી શકતા નથી. વસન પાડવા વાળા વ્યક્તિઓ આજ નથી. વસન પાડવા ઈ મહત્વ. ઘરની માં જ્યારે ખોવાયેલી હોય અને કુળનો દીવો બોલતો ના હોય ને અને કુળનો દીવો કદાચ રોટલા પૂરા ના કરતો હોય ને તો આજ તમે ધરતી પર હોય ની મારા મોમાઈના જાગા એવા ભાવિક બેઠા હોય, એવા મારા ભોળાનાથના ભાવિક બેઠા હોય. અરે ભલે ભોળાનાથ, પણ આજ અઘોરી મહારાજના આ દેશ શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનાના મંગળ ગ્રહ વાળા શ્રાવણ મહિનામાં મંગળ ગ્રહ વાળા નગુરી મહારાજ વાળા, અરે ગુરુજી વાળા, દરેક ને મારા ખૂબ જાજા રામ. આજ શ્રાવણ મહિનાના એવા ભોળાનાથના હોય અને એમાં ભોળાનાથના ભક્તો અઘોરી મહારાજ હોય. એને હાસવજો દીકરા, હાસવજો. આજ શ્રાવણ મહિનામાં જેટલું આવશો ને એટલું ઓછું પડશે. અને આજનું શ્રાવણ મહિનાનું આલું કદાચ એડે જાય નહીં. મારા ભટિયોની ના દાદા દીકરા અને મને સાહવા વાળા અને મને હેત કરવા વાળા, અરે મારો છોડો પકડવા વાળા, એવા દરેક ભાવિકના મારા છેડા જેને પકડ્યા હોય ને એનો બેડો પાર કરો. ભટિયાની વાત પેઢીની માં કદાચ પેઢીની માના ઉગતાની મેલડી હોય કે એવી સંધરી સતી માતા હોય કે જબરી માતા હોય, પણ એના ગુના કદાચ ગુના થયા હોય ને અને ગુના એના થયા હોય અને કદાચ ઈ ગુચ્છે થયેલી હોય ને, પણ કુળનો દીવો તો દરેકનો કુળનો દીવો મોટા ભેટ વાળો હોય. કુળના દીવાને પ્રાર્થના કરો, કુળના દીવા જોડે આજીજી કરો, કુળના દીવા જોડે ખોળા પાઘડીઓ કરો. હે કુળના દીવા અલગ અલગ જેના હોય ના કુળના દીવાની માતાના નામથી એવી પ્રાર્થના કરાય કે માં, પેઢીની માં, કોઈ ઉગતાની મેલડી હોય કે મસીદી હોય કે જીવ હોય, એ રીહોની માં મનાવશે. માં મનાવે કોઈની માં પ્રાર્થના અમે કૃષ્ણ પગે અમે લાગશું. માં અરે ચકલાને ચણ નાખીને પુણ્ય કરવા છે તો અમે કરીશું. માં અરે જમાડ બંધાય તો જમાડશું. માં કદાચ મોટા ભૂલ કરવાનું થાય કે જીવ હોય જી સજા આલે માં મંજૂર, પણ માં કુળના દીવા કદાચ પેઢીની માતા રીહોની હોય તો માં તું એ નહીં. તમારી પેઢીની માતા જોજો યાદ કરશો. પહેલા નંબરે આવે કુળનો દીવો, બીજા નંબરે થાપાની પેઢીની માતા કહેવાય છે. કુળના દીવાને અરજી કરો એટલે પેઢીની માતા કોમ કરે. ટવકો કરો ભલે કુળના દીવાને, પણ જ્યારે પેઢીની માતાનો કોઈ ગુનો થાય ને એટલે કુળના દીવો સિવાય એ કોઈને ગોઠે નહીં. કદાચ મારા જેવી માતા હોય, કદાચ મારા જેવી માતા તો સાડી કરી આલું, ભલે જબરી હોય, ભલે પહાડમાં જતી રે, ભલે જંગલમાં જતી રે, ભલે કંઠેના જારા હોય જબરી, અરે રે ગમે તે જગ્યાએ હંત થઈ જાય ને, પણ હું રૂપાલે જોડનો ભટિયાની માતા ભેડી રહી દીકરા હોદિયાલું. દેવ હોદું મારું કોમ, દેવ હોદું મારું કોમ, હોધી તમારા ગુના હોધી નાલું. ગુના કરે ઈ કહું, કેવા ગુના કરે ઈ કહું, કયા દેવના ગુના કરે ઈ કહું. પણ હાથ જોડીને પગે લાગી અને દંડ અને સજા અરે રે પુણ્ય દાન તો તમારે જ કરવા પડે. માર્ગ તો તમારે જ કરવો પડે. કદાચ કોઈનું લીધું હોય તો હાલવું પડે, લીધું હોય તો હાલવું પડે દીકરા. પણ આવા હાલવા વાળા હોમાં બેહજો દીકરા. મારા જોગણીના દાદા દીકરા બધાને મારા ભૂમિના ખૂબ જાજા રમ.
હું જોગણી મારા દીકરીઓને મારા જોગણીના જાજારો એવી સફેદ કપડાવરી એવી જોગણીને બાલી દીકરીઓને મારા ખૂબ જાજારો આવે હેતે રમજો અને હેતે રમી અને હેતે રમાડી આવી તમારી બહાની જોગણીને ખૂબ વાલ કરજો હારે રાખજો અને યાદ રાખજો તમારી પહા જોગણી હોય અને સફેદ કપડાવરી જોજો ને એ જગ્યાએ તમે હાજર રહેજો રામ રામ તમારી ભક્તિ હોય અને એવી સફેદ કપડાવરી જોગણીની હાથે વયોની ભક્તિ હોય આવી ભક્તિવાળી દીકરીને મારા ખૂબ જોગણીના જાજા રામ 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 હું તો જોગણી હું તો છૂટા બેલ બની છૂટા બાળ બની રમવાડી હું જોગણી છૂટા બાલ બેલી રમવાવાળી જોગણી જગતમાં ફરવાવાળી આતાડ પાતાડ ભરવાવાળી જોગણી અને મારા ભક્તોની લાજ રાખવાવાળી હું જોગણી માતાજી બાદ ધોરે મારા ઠપડીદાર રમસ ચાન મને રાખડી મને રાખડી આલે તો પછી મને તો પછી મને તો આશીર્વાદ આલુ માતા ઠપડી આ રાખડી લયા ને પછી રાખડી લયા હોય ને તો મને અમને રાખડી બચજો ને તાન મને બચજો ને તો તાન પછી હું બોલાય તો અમને કોઈ મેલડી હોય અને તમારી માના ઝઘડા તમારા ઘરમાં ઝઘડા ચાલતા હોય તમારી માતાઓ ઝઘડતી હોય શું તમને ખબર ખરી તમારી માના ઝઘડા હોય તમારી માં અંદર બેઠેલી ઝઘડા કરતી હોય તમારા ગુરુના જીવન પેઢીની માતા હોય અરે 84 ખાતાની માતા હોય એની યારે ઝઘડા હોય તમારા ગુરુના જીવન 84 ગમતું ના હોય અરે 84 ખાતું ગમતું ના હોય તો એને પૂછો એના ઝઘડા ભાગો કઈક માણસો જાહેર કરું મશાણી મેડી 84 ખાતું એટલે આરામથી બિહારની પૂજા ચાલુ કરે પણ ગુરુના જીવનનો ઝઘડો ભાગ્યો ખરા કોઈએ ભાગ્યો અરે ગુરુના જીવને મશાણી મેડી લાવી તમારા વડીલે અને હીરા ખરતી માતા હોય અને આજ મશાણી મેડીને બિહાડવાની થાય તો તમારા ગુરુના જીવને તમારા વડીલે પૂછ્યું નતું જ્યારે પૂછ્યું નતું ને ત્યારે તમારા એ વડીલ લાયા અને આજ વડીલ લાયેલા હોય ને વડીલ જતા રહ્યા હોય ને અને એ કદાચ મશાણી મેડી અને કદાચ કોઈ 84 કરતાની માતા રખડતી હોય ને તો તમારા ગુરુના જીવને ઝઘડા ભાગજો મશાણી મેડી બેહાડી તો પડે પૂજવી તો પડે બાપ દાદાની લાયેલી ગાયની પાસીએ પણ એના ઝઘડા 100% ભાગવા પડે દીકરા તમને ઝઘડાની ખબર ખરી તમારો ગુણનો દીવો ચોખ્ખો હોય અને આવી ચૌદસની ખાવા પીવાની માતા ઈ તમારી માને તમારા ગુરુના દીવાની રજા સિવાય તમારા બાપ દાદા લાયા ને ઈ ઝઘડા ઉભા કઈક માણસો કહેતા હોય કે માં મશાણી મેડી બેહાડી પણ હારું થતું નથી પણ હારું થતું નથી ને તો એના કરા ગુરુના દીવાને ગમતું નથી એટલે દરેકને એક કહીશ મશાણી મેડી હોય 84 ખાતા તમારા રખડતા હોય તો ભલે એને પૂજવા તો પડશે જ એને પૂજા વગર ચાલશે નહીં પૂજવા પડશે પણ તમારી ઘરની કુળની માતાના ઝઘડા ભાગજો 100% અને ઝઘડા ભાગતો ના આવડે ને તો મને પૂછજો ઝઘડો સમનો ભાગવો હોય દરેક ઝઘડા ભાવે મને ભાગતો દરેકના રસ્તા ભાવે મને અને જેના રસ્તા ભાવતા હોય ને ઈ જ રસ્તા જાહેર કરું દીકરા અને જેનો જવાબ હોય ને ઈ જ પ્રશ્ન કરું અને આજ તમારા માટે મોટો પ્રશ્ન દીકરા તમારા માટે મોટો પ્રશ્ન કુળના દીવાને પૂછ્યા વિના કુળના દીવાની મંજૂરી સિવાય તમારા વડીલ લાયા અને ઈ મંજૂરી તમે હજી લીધી નથી તમારા વડીલ તો લીધી નહીં પણ તમે હજુ લીધી નથી તમારી કુળની માતા પાસે કે માં 84 ખાતા બેહાડક ના બેહાડું 84 ખાતા બેહાડજો અરે બેહાડવાની રજા લેશો ને એટલે તમારી કુળની માતા છટકી જાહે કે તારા બાપે લાયો તારો દાદો લાયો મને પૂછ્યા વગર લાયો હવે હું પૂછવા આવ્યો ઈ તો લાવતા વેળા પૂછવું પડે કે 84 ખાતું લાવું ના લાવું કામ કરવા માટે લાયા બંદૂકની ગોળીઓ જેવી માતા લાયા અને આજ ઈ બંદૂકની ગોળીઓ તમને વાગે તમને
ખાસ આજ એક પ્રશ્ન કરીશ કે શું તમારી માને, તમારી કુળની માતા કે થાપાની માતાને શ્રી 84 કથાની મસાણી મેરડી વાલી લાગતી હોય, ઈ વાલી માતા માટે તમે પૂછા કરી ખરા? કોઈ દી રજા લીધી ખરા? કોઈ દી ઝઘડા બેના ભાગ્યા ખરા? આવું 84 ખાતું હોય, કુળનો દીવો હોય, હોશોના ખાર હોય, ઈ તમને ખબર ખરી? બસ હારું થાય એના માટે કદાચ કોઈ ધૂણવા વાળા વ્યક્તિ હોય અને ધૂણે મસાણી મેરડી બોલે પડે એટલે સારું લાગે, પણ હોમી માં, ઘરની માં બીજી, એનું ધ્યાન રાખવું પડે. ઘરમાં માં હોય, એક માં હોય, એક જૂની માં હોય અને બીજી માં લાવો ને એટલે બેના હોશોના ખાર થાય. આવા જૂની માં ઈ તો તમારો કુટુંબ જીવન થાપાની માતા હોય તો ચોક્કસ હોય, તમારા પૂર્વજ સિકોતર હોય તો બરાબર હોય, પણ જેને 84 ખાતા તમારા વડીલ લાયા ને એ પૂછ્યા વગર લાયા છે. તમારા વડીલ પૂછ્યા વગર લાયા તો ભલે લાયા, પણ એનો ઝઘડો તમે ભાગજો. કોઈને મારા ફ્રોક વાળા અરે રે કોઈ મને ફ્રોક પહેરાવે, અરે રે ભલે મને રક્ષાબંધન આદિ અને મને પહેરાહે ને લખમણે કોઈ ભલે, પણ માથે બોધો ને એટલે પહેલાના માણસો, જૂના માણસો માથે બોતા ને, અને માથે એટલે પાઘડી બોતા ને, ઈ પાઘડી કદાચ કોઈ દીવ રિહેલા હોય ને, કોઈ દીવ રિહાય, કોઈ ભગવાન રિહાય હોય, અરે રે છેલ્લે કોઈ માણસ ઈ રીસેલા હોય એને પાઘડી ઉતારે એટલે છેલ્લી માફી કહેવાય. અસલ પુરુષ કોઈ દી પાઘડી ઉતારે નહીં, માથાનું સર મેલે નહીં કોઈના શરણમાં. પાઘડી એટલે માથાનું સર કહેવાય, માથાનું સર કોઈના શરણમાં ટેકે નહીં, કોઈની આગળ ટેકે નહીં, ઝુકાવે નહીં. પાઘડી ઉતારી એનો મતલબ સર ઝુકાયું, ઈ સર ઝુકાવે નહીં, પણ એવી કદાચ માફી માંગવાની હોય અને મર્યાદા રાખતા હોય ને, કદાચ ગુરુ જેવી માતા માનતા હોય તો ગુરુ માનતા હોય ને એની આગળ પાઘડી ઉતારો ને તો એ અરે રે તમારી માં છેલ્લે વાત આવે, તમારી માને યતરાજની કદાય ના થાય, દીકરા મારા મસોણી મેરડી ના બધાને મારા મેરડીના ખૂબ જાજા રામ. કોઈને માથે બોધવાના હોય અને માથે બોધી અને કદાચ મારા આગળ બેહી અને કદાચ પ્રાર્થના કરી હશે ને, અને કદાચ મર્યાદા મનથી હાસા મનથી હૃદયથી રાખી હશે ને, એને 25% તો એમને માફ કર્યા. દીકરા મારી આગળ બેઠા હોય ને એ વાત તમારી માં આગળ બેસજો, તમારી માને વાલા લાગજો. મારી આગળ બેઠા હોય માથે અરે માથું ઉગાડું નથી અને માથે કદાચ મર્યાદા રાખી બેઠા ને, એવી મર્યાદા તમારી માની આગળ રાખીને બેસજો. દીકરા પૂજા કરો ને ત્યારે ઘરમાં આખો દી ફરતા હોય તો ભલે, પણ જયારે પૂજા કરો ત્યારે તો રાખક નહીં. અરે રે પૂજા કરતા હોય ને ત્યારે દીકરીઓએ વધારે નહીં પણ છૂટા બાળ મેલી તો કદાચ પૂજા નહીં કરવી. તમારી પાસે દેવનો વાસ હોય તો ભલે, પણ પોતાની મર્યાદામાં રહેશો. આખી ઓઢણી તો કોઈ નહીં, પણ થોડું કપાળ તો ઢોકજો. કપાળ ઢોકી અને હારો અરે રે તમારી હાડીનો પલ્લો અરે રે માથે રાખી અને પૂજા કરજો તમારી માની. તમારી માં રાજી રહેશે. ધ્યાન રાખજો. દીકરી હોય અને કુંવારી હોય અને કુંવારી દીકરી કદાચ પિયરમાં હોય અને એ માથે ના ઉડે તો ચાલે, પણ કદાચ લગ્ન થઈ ગયા હોય અને સાસરીમાં કદાચ વહુ બનીને લક્ષ્મી બનીને આવ્યા હોય ને અને ઈ હારીવાળી માતાની પૂજા કરતા હોય ને ત્યારે મર્યાદા 100% રાખવી પડે. દીકરા આવું મારું રૂપાલી છોકરીનું કહેવું. તમારા ઘરમાં તમારો પૂર્વજ બેઠેલો હોય કે નહીં, પૂર્વજ જીવતો હોય તો એની મર્યાદા રાખવી પડે. અરે શું મર્યા પછી એની મર્યાદા રખાય નહીં? ઈ તો વધારે રાખવી પડે. જીવતો હોય તો મજબૂરમાં બોલે નહીં બાપડો, જીવતો હોય તો મજબૂરી કે જાવા દે વહુને, વહુ કીધું કરતી નથી એનો નિશા તો લાગે ને તો વહુ કદાચ ઊંચી ના આવે. આવા કઈ ગુના બને, પણ તમારા વડીલોની મર્યાદા 100% રાખજો. અરે રે દેવની તો મર્યાદા હું રાખશે, પણ જીવતા માણસની મર્યાદા રાખો અને જીવતા મા બાપની મર્યાદા અને સાસુ સસરાની મર્યાદા રાખો ને, ઈ મોટી ભક્તિનું એક ભાગ છે. ભક્તિનો ભાગ છે ઈ.
પણ કદાચ મર્યાદા રાખવાની અને ઘરના હાવ હારાનું કીધું કર્યું ના હોય અને એની કદાચ કોઈને કોઈ લોટો પાણી ભરીને આલે ના હોય અને તમારા બદલામાં ટોપા કોઈને બતાવ્યા હોય ને અને એ તમારા યતરાજ હોય ને એ તમને ગમે તે ભક્તિ દેવની કરો તો તમને સફળતાનું ફળ મળે નહીં. પણ દેવની પાસે આશીર્વાદ લેવા હોય ને અને દેવની પાસે સારું કરાવવું હોય ને તો પહેલા શરૂઆત કરજો સાસુ સસરાથી અને દીકરી હોય ને તો મા બાપથી, દીકરા હોય તો મા બાપથી. મા બાપ રાજી ને તો દુનિયાની દરેક માતાઓ રાજી. મા બાપના આશીર્વાદ મળી જાય ને તો ગમે તે માતા, અરે રે પેઢીની માતા હોય, તમારી કુળની માતા હોય, મા બાપ રાજી હોય ને અને મા બાપનો હિસાબ બરાબર હશે ને તો તમારો કુળનો ઉદ્યોગ પેઢીની માતા તમને આશીર્વાદ આપશે, તમારા કામ કરશે. તમારી માં કામ કરે, તમારા ટોપા તમારી માં કરે, તમને દુઃખ ન પડવા દે તમારી માં. પણ ક્યારે ઈ માને તો પગે હવું લાગે. ઈ માં પાસેથી મેળવવાનું હોય ઈ તો હવું પગે લાગે, પણ મોટા મોટી મિલકત માં જ. આ માં જીવતી માં અને જીવતી માને પગે લાગો અને જીવતી માના કીધું કરો, જીવતી માં કે હિમ કરો તો તમને તમારી માં, તમારો કુળનો ઉદ્યોગ, પેઢીની માતા, 84 ખાતાની માતાઓ આશીર્વાદ આલી તમારું હારું બનાવે. નહીતર આજે ના બને ને કાલે ના બને. જીવતી માં, જીવતા બાપને પગે લાગજો. અરે પગે ના લાગીએ તો કોઈની, અરે નેના બાપના મોટા, અરે નેના બાપના, અરે ના થઈ જો દીકરા. તારે તમે કદાચ મા બાપને પગે લાગતો શરમાતા હોય, કદાચ હાહુને પગે લાગતો શરમાતી હોય ને તી કદાચ કદાચ સુખી ના થાય. કદાચ સુખી ના થાય. કદાચ હાહુ કદાચ હાહુ જબરી હોય, હાહુ બોલકણી હોય, હાહુ ઝઘડારી હોય, પણ પૂરે તમારી સાસુ કહેવાય દીકરા મારા જોડી ના જાગો. એક માય 200 રૂપિયા માંગ્યા હોય ને બેટા હાલતો જાજે, કદાય ના હાલે. હા ને કીધું 200 રૂપિયા હાલજે, મારે જાવું, મારા કૃષ્ણ ભગવાને, અરે મારા લાલા ને, અરે કોઈ ભક્તિ કરતા હોય ને એ જગ્યાએ પ્રસાદ કરવો એટલે વહુ ના હાલે. મારી જોડે નથી હોય પણ નથી અને હારી હોટલમાં ખાવું હોય ને, હારી હોટલનું પાર્સલ મંગાવીને ખાવું હોય ને ઈ વહુનું કામ. ઈ વહુ ખાય અને વસ્તી એના બાળકો ઈ ખાય, પણ હાહુને હાલવાના થાય ને એટલે કાઠા પડી જાય અને કદાચ તકલીફો પડે ને એટલે જાય. માતાઓ બહા અને મારા જેવી કોઈ માતા આવે ને ઈ માતાના બહા આવી અને 500 રૂપિયાની સુંદરી ઉઠાડે કે ના ઉઠાડે? ઈ 500 રૂપિયાની સુંદરી ઉઠાડે, 200 રૂપિયાનો પ્રસાદ કરે અને આવા જવાનું 200-300 રૂપિયા ભાડું થાય. એક દિવસમાં 1000 ખર્ચી નાખે, પણ 200 રૂપિયા ઘરની માને જેને જન્મ આલ્યો હોય ને એને ના લે. હિસાબ કરજો દીકરા, હિસાબ કરજો. આવા હિસાબ રાખજો. માં ને બાપ તમને કુળનો દિયો મળ્યા હોય તો ચોથી મળ્યો, જેને માએ જન્મ આલ્યા અને માએ ઉછીને મોટો કર્યો અને માએ ઉછીને મોટો કર્યો અને બાપને તમારી તમારા નામ વધારે. અને આજ ઈ મા બાપના ન્યાકા કદાય કોઈ વ્યક્તિને ઊંચા ના આવે. દરેક વ્યક્તિ તમારો હિસાબ પહેલો તમારા મનમાં રાખજો. તમે મને પૂછો આવ્યો ને તો પહેલા તમારા હિસાબમાં પૂછી લો કે તમારી સાસુના કે તમારા સસરાના ન્યાક તો લીધા નથી ને? તમારાથી તો ખોટું તો લાગ્યું નથી ને? તમારાથી એને દુઃખ તો પહોંચ્યા નથી ને? પેલા ઈ હિસાબ કરી અને પછી મને દેવગુજીનું પૂછવા આવજો. નહીતર આજે ને હારું થાય ને કાલે હારું નહીં થાય. રૂપાલી જોગડીનું આવું કહું દીકરા. મા બાપનો ન્યાક નહીં લેવો કદાય, અને લીધો હોય ને તો માફી માંગી લેજો. અને ભાભી નહીં કદાચ લીધું હોય, કદાચ લઈ લીધું હોય, મા બાપનું ગમે તેનું લીધું હોય ને પોતાનું જ કહેવાય, પણ બળજબરીથી લીધું હોય ને એ પાછું આપી દેજો અને માફી માંગજો અને એને ભૂલદાન કરજો અને ફરીથી આવી ભૂલ નહીં થાય એવો અહેસાસ કરાવજો. એક દિવસ માફ નહીં થાય એના 10 દી 15 તમારા વર્તન બદલા હે ને ત્યારે એને ખબર પડશે કે હાસા ઘરની દીકરી મારા ઘરની વહુ બની અને મને મારી ગલતીઓ કરી. આજ મારી ગલતી કરીને માફી માંગીને અને હાસા મનથી માફી માંગો ત્યારે માફ કરે અને માફ કરે ને એટલે ઓટોમેટિક અંદરથી આશીર્વાદ મળે દીકરા. ઘરની માની પહા ઘરનો કુળનો દિયો ગમે તે માતા હોય, અરે કોઈ કહી દે કે સબરી મસાની મેલડી કે સબરો ભૂવો
જાય ભુવા બહા અને જાય મશાની મેડી કે જબરી માતાઓ બહા આશીર્વાદ લેવા કે અમારા ઘરમાં પૈસા બચતા નથી, અમારા ઘરમાં ઝઘડા થતા હોય, અરે રે ઝઘડાના આશીર્વાદ હું લ્યો, માતા હું હારું કરે, પારકી માતા હું હારું કરે, ઘરમાં બેઠી હોય ભાગીદેવી માતા અને એ હારું કરતી ના હોય, કેમ કે તમારા મા બાપના આશીર્વાદ તમે લીધા ના હોય અને એને જીવ બાળ્યા હોય એટલે આજ હું વારે ઘડીએ કહીશ, કોઈ દીકરા બેઠેલા હોય તો દરેક દીકરીઓ બેઠેલી હોય, કોઈના ઘરની વહુ બેઠેલી હોય, ધ્યાન રાખજો. પેલા તમારા આત્માને પૂછો, તમારી મમ્મી, તમારી સાસુ, સસરા, મા બાપ શું આના ન્યાકો ધુલીધા નથી ને? આ તમારા આત્માને પૂછો, તમારે આત્માને પૂછો. તમારા જીવના ગુના તો હું ચાલીશ, પણ તમારા મા બાપના આશીર્વાદ લીધેલા હશે ને તો મારી જોડે આવવાની જરૂર નહીં પડે, તમારી માં હારું કરશે તમારું. માફી માગી લેજો. કોઈ કહેતું હોય ને કે મા બાપ નથી મોનતા તો પ્રયત્ન કરજો, નથી મોનતા તો પ્રયત્ન કરજો, અને પ્રયત્ન નિષ્ફળ જાય ને તો મને રૂપાલ જોગડીને પૂછતો માર્ગ બતાવીશ દીકરા. પણ મા બાપ વિના કોઈ રસ્તો દેવનો થશે નહીં. તમારા મા બાપ આ ધરતી પર આયા ને તો તમારા પહેલા આયા, તમારા મા બાપે અગરબત્તી દિયાબત્તી કરી છે ને એટલી તો તમે જોઈ નથી હશે. એની પૂજા વહેલી પોકે અને એની પૂજા વધારે વહેલી પોકે. શું કોઈ વિચાર કર્યો આવો? મા બાપના અરે રે મા બાપ દુખી હોય ને તે છતો આશીર્વાદ લે. માં અરે રે દીકરાએ કદાચ દીકરો આડું ઉડું બોલી ગયો હોય, અરે રે વહુ કદાચ વહુ હરકું બોલતી ના હોય, હરકું રાખતી ના હોય, વર્તન ખરાબ હોય, તે છતોય એના માટે લાખ જેવી કહેવાય. મારી બહુ તો હારી. કદાચ કોઈને કહેવાનું થાય ને એટલે મારો દીકરો દીકરાની બહુ તો ખૂબ હારા. આવા મા બાપ કહેતા હોય એની મા બાપની કદર થાય નહીં ને તે મા બાપના આશીર્વાદ મનથી હૃદયથી કદાય ન મળે. દેવગતિનું પૂછવા બેહો ને તો પેલા મા બાપ જાત્રા કરવા જો ને એટલે પોતાના સંતાનને લઈ જાઉં. જાત્રા કરવા જો કે ફરવા જો એટલે સંતાનને લઈ જાઉં, પણ મા બાપને કદાચ કોઈ લઈ જતું નથી. શું આ તમારી ભક્તિ કહેવાય? ભાવ કહેવાય? દેવગતિના લગાવાળા હોય, સંપ્રદાય ગમે તે હોય, ભગવાન હોય કે કોઈ માતાજીનો હોય, પણ સૌથી પહેલા સૌપ્રથમ મા બાપ આવે. મા બાપ. કોઈ સંપ્રદાય મોટો નથી, કોઈ ભગવાન મોટો નથી, કે કોઈ માતા મોટી નથી, મા બાપ થી. મા બાપ આજના ન્યાકા લીધેલા છે ને તો કાલે ભોગવવું પડશે. આજના ન્યાકા લીધેલા ભોગવવા પડશે. અને ઠેર ફરી મંદિરે ફરી અને માતા હોદવાને કરશો. કઈ માતાના દુઃખ? પણ ઘરની માં બેઠેલી જીવતી માનો ન્યાકો ઈ કોઈ કદાય વિચારતું નથી, જોતું નથી, અને એની માફી માંગતી નથી, સુધારતી નથી કોઈ. આ ધ્યાન રાખજો દીકરીઓ દરેક. તમારી માં કુળનો દીવો હોય કે બેટીની માતા હોય, જ્યારે હાહુને દુઃખ લાગ્યા હોય ને એટલે હાહુનો ન્યાકો પડી જાય, અને ન્યાકો પડે એટલે સીધો આવે કુળના દીવા પહા અને એના શરણમાં આવે એટલે કુળનો દીવો નજર કરે કે વહુએ ન્યાકો લીધો. ઈ બહુ પ્રાર્થના કરે, અગરબત્તી કરી, વહેલી ઉઠી. કોના માટે? પોતાના સંતાનના સુખ માટે, પોતાના નેના બાળકો હોય ને એના માટે. પણ હાહુ ન વિચારે નહીં. ઈ હાહુ હતી ને ત્યારે તમે દીકરી આવું ધ્યાન રાખજો. બધાને મારા જોગણીના ખૂબ જાજા રામ. આજનો મારો શબ્દ સુધારજો. મા બાપને રાજી રાખજો, રાજી. 200 રૂપિયા માંગ્યા હોય ને તો ભલે 200 ના આવે પણ હું આલજો, અને હોનો વાયદો કરજો, અને વાયદા પ્રમાણે વર્તન કરજો. કોઈ નોકરી વાળા હોય અને તમારી માને જરૂર તો ના હોય, તમે વસ્તુ લાયા જરૂર ના હોય, પણ એના ખીચામાં પડ્યા હોય એને લાગે મારી જોડે પૈસા પડ્યા દીકરા. થાય કે નહીં? થાય કે ને? તમે ના હોય ત્યારે આને કઈક લાવવાની ઈચ્છા હોય ને તો લાવે. એટલે તમારા બાળકોને કે, તમારા બાળકોને જરૂર હોય ને 10-20 રૂપિયાની તો આરામથી આલે. લે બેટા મારી પહા પડ્યા. તમારા બાળકો નહીં આલે, ઈ દાદી માં આલે દીકરા.
ઈ દાદી આલે, ઈ 200 રૂપિયા મોથી આલે, 200 મોથી આલે. અને તમારે કદાચ કોઈ તકલીફ પડે ને અને 200 ભેળા કરેલા હોય ને તો ઈ બેંક સમાન તમારા ગામમાં આવે કોઈ દી દીકરા. ઈ માં, ઈ દાદી, ઈ માં, મમ્મી, દાદી, ડોશી માં કદાય એનો નેહાકો લેવો નહીં, એને રાજી રાખવાનો પ્રયત્ન કરજો દીકરા. નહીતર કોઈ માતા તમારો હાથ પકડશે